નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઉષાની નોલેજ યુટ્યુબ ચેનલ. તલાટી અને જુનિયર ક્લાર્ક મોડલ પેપર નંબર 17. વિદ્યાર્થી મિત્રો, આની જે પીડીએફ છે તે ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું સેન્ડ કરતો હોઉં છું, તો ત્યાં ખાસ કરીને જોઈન થઈ જજો. આપણે વધારે સમય વેસ્ટ ન કરતા ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા તમામ નવા વિડીયો હોય તો તેની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી જાય. ઓકે, પ્રથમ પ્રશ્ન છે, નળાખ્યાનની રચના કોને કરી હતી? આખ્યાનના પિતા વિદ્યાર્થી મિત્રો ભલે ગમે તે હોય, પરંતુ અહીંયા નળાખ્યાન કૃતિ છે એની રચના કોને કરી હતી એ પ્રકારનો પ્રશ્ન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદે કરી હતી. કોને કરી હતી? તો કે પ્રેમાનંદ. તો બી આન્સર થઈ જશે આપણો. ત્યારબાદ આગળ વધીએ કે જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી એટલે કે મોટી કડી કહેવાય. એ રીતના આ જે પંક્તિ છે, આ પંક્તિના લેખકનું નામ વિદ્યાર્થી મિત્રો જણાવો. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સુંદરમ. કોણ આવશે? સુંદરમ, ઓપ્શન ડી. ત્યારબાદ કયા મુઘલ રાજાએ ઉપનિષદોનો અનુવાદ ફારસીમાં સર એ અકબરી નામથી કરાવ્યો હતો? ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કયો એવો મુઘલ રાજા હતો જેને ઉપનિષદો હોય છે તેનો અનુવાદ ફારસીની અંદર સર એ અકબરી નામના વિદ્યાર્થી મિત્રો ગ્રંથ કે ટૂંકમાં ગમે તે કહી શકો એમાં એને કરાવ્યો હતો? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દારાસિકોહ. કોણ આવશે? તો કે દારાસિકોહ રાજા. ઓપ્શન બી આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો બે નવલકથાઓ આપેલી છે. એક તો અમૃતા અને બીજી છે પૂર્વ રાગ. તો અમૃતા તો આપણે ભણી ગયા છીએ બરોબર પ્રાથમિક શિક્ષણની અંદર. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે આપણો રઘુવીર ચૌધરી. શું જવાબ આવશે? રઘુવીર ચૌધરીની આ બંને નવલકથાઓ છે. ત્યારબાદ ચહેરા અને કલ્પવૃક્ષ વગેરે નવલકથાના સર્જક કોણ છે? 5 નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે ચહેરા અને કલ્પવૃક્ષ નવલકથાના લેખકનું નામ મધુસૂદન ઠક્કર, એટલે કે ઓપ્શન ઈ આપણો રાઈટ આન્સર થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 જેટલા પ્રશ્નો જોયા. એક તો નળાખ્યાનના પિતા પ્રેમાનંદ, ત્યારબાદ જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી એના સુંદરમ હતા સર્જક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે ફારસીઓમાં જે સર એ અકબરી નામથી જે ઉપનિષદનો અનુવાદ કરાવ્યો હતો એ રાજાનું નામ તો કે દારાસિકોહ. ત્યારબાદ આગળ વધીએ તો અમૃતા પૂર્વરાગના નવલકથાના લેખક રઘુવીર ચૌધરી, અને લાસ્ટમાં ચહેરા અને કલ્પવૃક્ષ વગેરે જે નવલકથાઓ છે એના લેખક આવશે મધુસૂદન ઠક્કર. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે વૃક્ષ એકાંકીની રચના કોને કરી હતી? 6 નંબરનો પ્રશ્ન, વૃક્ષ એકાંકીની રચના કોને કરી હતી? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લાભશંકર ઠાકર. આન્સર થઈ જશે. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં સ અક્ષરનું નામના સર્જક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સ અક્ષરનું નામના સર્જક એટલે તમને બધાને ખ્યાલ હશે, વાંચેલો હશે તો ખ્યાલ હશે. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 7 નંબરમાં જવાબ આવશે આપણો રમેશ પારેખ. કોણ આવશે? રમેશ પારેખ, ઓપ્શન ડી. ત્યારબાદ મારી આંખે કંકુના સૂરજ આથમાં ની રચના કોને કરી હતી? 8 નંબરનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન. જવાબ આવશે રાવજી પટેલ. મારી આંખે કંકુના સૂરજ આથમાં આ જે વિદ્યાર્થી મિત્રો રચના કોની છે? તો કે રાવજી પટેલની છે. ત્યારબાદ જીપ્સીની આંખે કટારી જીપ્સીની આંખે કટાર બહુ વખણાઈ હતી. ટૂંકમાં જીપ્સીની આંખે કટાર કોને લખી હતી? 9 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે કિશનસિંહ ચાવડા. આગળનું મોડલ પેપર જોયું હોય તો ખ્યાલ હોય, કારણ કે એમાં પણ આ એકવાર પ્રશ્ન આવી ગયેલો હશે. તો જવાબ આવશે આપણો કિશનસિંહ ચાવડા. ત્યારબાદ હાઇડ્રોજનની પરમાણુ સંખ્યા કેટલી હોય છે અથવા તો કઈ છે? 10 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનની પરમાણુ સંખ્યા માત્ર 1 જ હોય છે. તો આપણો એ છે એ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? 11 નંબરનો ક્વેશ્ચન. તો ન્યુટ્રોનની શોધ વિદ્યાર્થી મિત્રો છેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી. તો ઓપ્શન ડી ઇઝ અ રાઇટ આન્સર. ત્યારબાદ માનવ શરીરની કઈ ગ્રંથિને આકસ્મિક ગ્રંથિ કહેવામાં આવે છે? માનવ શરીરની કઈ ગ્રંથિને આકસ્મિક ગ્રંથિ કહેવામાં આવે છે? જવાબ આવશે એડ્રિનલ ગ્રંથિ. તો ફરીથી આપણો વિદ્યાર્થી મિત્રો 12 નંબરના ક્વેશ્ચનમાં આન્સર થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ કે વીજળીના લેમ્પમાં કઈ ધાતુનો તાર હોય છે? વીજળીના લેમ્પમાં કઈ ધાતુનો તાર હોય છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ટંગસ્ટન. શું જવાબ આવશે? ટંગસ્ટન, એટલે કે ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર થઈ જશે. તો ફરીથી આટલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈ લીધા. ત્યાંથી આગળ વધીએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડ છે કઈ સાલમાં થયો હતો? 14 નંબરનો પ્રશ્ન અને એકદમ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો?
તો કે 1919 એટલે કે 1919માં થયો હતો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. 14 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1919. જે કાંઈ મોટા મોટા બનાવો થયા હોય બધાના વિદ્યાર્થી મિત્રો સાલવારી યાદ રાખવાની, જેમ કે ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો હતો, ત્યારબાદ વાત કરું તો રાજકોટ સત્યાગ્રહ. આવા નાના નાના સત્યાગ્રહ પણ વિદ્યાર્થી મિત્રો અમે ક્લાસ 3ની લેવલમાં સાલવારી પ્રમાણે પૂછશે. શા કારણે થયો તો, કોણ આગેવાન હતું, એટલું બધું ડીપમાં કદાચ ન પૂછે, પરંતુ કઈ સાલમાં થયો તો આ વસ્તુ ખાસ પૂછી લેતા હોય છે. બરાબર, તો આ બધી વસ્તુ તૈયાર કરી. જો રાણપુર સત્યાગ્રહ આવતો હોય છે, ધોલેરા સત્યાગ્રહ આવતો હોય છે, ધ્રોળ સત્યાગ્રહ આવતો હોય છે, આ ઘણા બધા નાના નાના એવા સત્યાગ્રહો છે જેને ડીપમાં ન કરો તો ચાલે, પરંતુ સાલવારી ખાસ કરવી. અને આ તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો વિદ્યાર્થી મિત્રો IMP છે, એટલે આને ડીપમાં કરી લેવાનો. ઓકે, ત્યારથી આપણે આગળ વધીએ કે કરેંગે યા મરેંગેનું સૂત્ર કઈ લડતમાં ગાંધી બાપુએ આપ્યું હતું. બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? 1942. ત્યારબાદ ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? વિદ્યાર્થી મિત્રો ટોટલ 3 ગોળમેજી પરિષદ ભરાવાની હતી. બરાબર, એમાં પહેલી નહીં, બીજીમાં અને ત્રીજીમાં પણ નહીં, એટલે ટોટલ 1 ગોળમેજી પરિષદ છે ટોટલ 3માંથી. એમાંથી વિદ્યાર્થી મિત્રો બીજી જે ગોળમેજી પરિષદ છે એમાં ગાંધીજીએ પોતે ભાગ લીધો હતો. 16 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બીજી ગોળમેજી પરિષદ. ત્યારબાદ કયો મુઘલ બાદશાહ પોતાની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો? એટલે કે ન્યાય આપવા માટે જાણીતો હોય એવો એક વિદ્યાર્થી મિત્રો મુઘલ બાદશાહ, એટલે સૌને ખ્યાલ છે જહાંગીર. કોણ આવશે? જહાંગીર. બી આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી મોટી લાઇબ્રેરી, જો સેન્ટ્રલ લાઇબ્રેરી છે એ તો ખ્યાલ છે, કદાચ તમને પૂછી લે સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ લાઇબ્રેરી છે. કઈ જગ્યાએ આવેલી છે? 18 નંબરનો પ્રશ્ન જીકેનો છે, એટલે આવડશે બધાને. વડોદરા ખાતે આવેલી છે, તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્યારબાદ ડોલોમાઇટ પથ્થર માટે કયો જિલ્લો જાણીતો છે? મોસ્ટ IMP આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો દરેક જૂના પેપર જોઈ લેવાની છૂટી. ખનિજને લગતો એક પ્રશ્ન જિલ્લા જે ભૂગોળ હોય છે એમાંથી હોય જ છે. તો ડોલોમાઇટ પથ્થર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કયા જિલ્લામાંથી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે? તો કે છોટાઉદેપુર. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ તો કે કોટ, પેઢામંડી અને લાંઘણસ ખાતે જે પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે, આ જે સ્થળો છે બધા કોટ છે, પેઠામલી છે અને લાંઘણસ છે, તે કયા જિલ્લાની અંદર આવેલા છે? 20 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મહેસાણાની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? મહેસાણાની અંદર. આપણો આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ અંબાજીવાળો પ્રશ્ન તો હોય જ છે. બરાબર, દરેક પેપરની અંદર અંબાજીનો એક પ્રશ્ન હોય જ છે. અંબાજી શક્તિપીઠ કયા જિલ્લામાં આવેલું છે? 21 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અભયારણ્યનો પણ પ્રશ્ન. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ કરી નાખવા, ચાહે ભારતના હોય કે પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતના હોય. અહીંયા આપણને ભારતનું પૂછ્યું હોય એવું લાગે છે, તો કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડની અંદર આવેલું છે એનું તમારે નામ જણાવવાનું છે. 22 નંબરનું. 22 નંબરમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જીમ કાર્બેટ. જો બધા ભારતના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ન તૈયાર કરો તો ચાલે, પરંતુ વિદ્યાર્થી મિત્રો કોઈ ખાસ સ્પેશિયલ માટે જાણીતા હોય, બરાબર, કોઈ અભયારણ્ય સ્પેશિયલ પ્રાણી માટે જાણીતું હોય, પ્રથમ બનેલું હોય, નવું બનેલું હોય, નામ બદલવામાં આવેલું હોય, આવા બધા હોય ને એ ખાસ કરી નાખવાના. અને ગુજરાતના તો ટોટલ A to Z કરવા પડશે, કારણ કે ગુજરાતના અભયારણ્ય જોડકા સ્વરૂપે પૂછાવાના જ છે. બરાબર, આ બાજુ અભયારણ્ય આપેલા હશે 4 અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો શું આપેલું હશે? તો કે એના વિદ્યાર્થી મિત્રો સ્થળ આપેલા હશે, તમારે જોડકા જોડવાના થશે, એટલે આ વસ્તુ ખાસ તૈયાર કરી નાખવી. ત્યારબાદ હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? લગભગ બધાને ખ્યાલ છે, રાવી નદીના કિનારે વિદ્યાર્થી મિત્રો હડપ્પા આવેલું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્યારબાદ સબસ્ટિટ્યુશન જણાવવાનું છે કે અ ગ્રુપ ઓફ મર્ચન્ટ, વેપારીઓનું એક ગ્રુપ. બરાબર, 24 નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સિન્ડિકેટ. ઓપ્શન એ. ત્યારબાદ ધ ઓફિસ ઓફ જજ ઓફ મેજિસ્ટ્રેટ, 25 નંબરનો પ્રશ્ન છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે સબસ્ટિટ્યુશન જણાવવાનું છે. જવાબ આવશે બેન્ચ. ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરીથી સબસ્ટિટ્યુશન, ન્યુબોલોસિસ 24 નંબરનો ક્વેશ્ચન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વેગ્યુ. ત્યારબાદ સિનોનિમ્સ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો 27 નંબરનો પ્રશ્ન એબ્સ્ટેમિયોસ 27 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી કેરફુલ. શું જવાબ આવશે? ઓપ્શન ડી કેરફુલ. ત્યારબાદ ડિલિજન્ટનું એન્ટોનિમ્સ જણાવવાનું છે. 28 નંબરનો ક્વેશ્ચન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડિલિજન્ટ એટલે કે લેઝી. શું થશે? લેઝી. ત્યારબાદ એન્ટોનિમ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ગ્લોસીનું.
29 નંબરનો પ્રશ્ન જવાબ આવશે ડુલ. શું આવશે? ડુલ. ત્યારબાદ જો ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આર્ટિકલવાળો પ્રશ્ન આવ્યો છે તો કે મેંગોઝ કોસ્ટ ₹30 ખાલી જગ્યા કિલો. ઓકે, કિલો ને એવી બધું વસ્તુ આપેલી તો એની પાછળ શું આવે હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો 30 નંબરમાં તો કે એની પાછળ એ જ આવે. અને જો મેંગો તો કે કયો, કોઈ નિશ્ચિત આપેલી વસ્તુ નથી, અનિશ્ચિત છે. બરોબર, જ્યારે અનિશ્ચિત હોય તો AKN આર્ટિકલ આવે. હવે AKNમાંથી વિદ્યાર્થી મિત્રો જોવાનું કે પાછળ ઉચ્ચારણ કેનાથી થાય છે. તો ખાલી જગ્યા પછી મેંગો આપેલું છે તો મેંગોમાં પહેલાં શું આવે તો કે એમ આવે, મેંગો એટલે મ આવે. તો મ આવતો હોય તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? આગળ નો આર્ટિકલ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? અહીંયા નો આર્ટિકલ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કિલો. આ રીતે તમે આન્સર આપી શકો. ત્યારબાદ ખાલી જગ્યા પોવર્ટી ઇઝ ખાલી જગ્યા કરશે. ઓકે, પોવર્ટી વિદ્યાર્થી મિત્રો પોવર્ટી એક વસ્તુ સનાતન સત્ય કહેવાય એટલે એની આગળ પણ નો જ આપણે આગળની જે ખાલી જગ્યા જોઈએ એ પ્રમાણે નો આર્ટિકલ આવશે. અને કર્સ, આ જે કર્સ આપેલું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો ઉચ્ચારણ પ્રમાણે જોવા જવાનું તો એમાં શું આપણો જવાબ તો એ જ થઈ જશે. એટલે આમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બંને ખાલી જગ્યા સેમ છે, 30 ને 31 બંનેમાં એક જ રૂલ્સ લાગુ પડશે. સી છે એટલે સીમાં વિદ્યાર્થી મિત્રો આ કર્સમાં આગળ સી છે તો એ લાગશે અને કિલોમાં આગળ કે છે એટલે પણ વિદ્યાર્થી મિત્રો એ લાગશે. ઓકે, આગળ વધી જઈએ કે એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ જણાવો. 32 નંબરનો ક્વેશ્ચન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નવજોત કૌર. ત્યારબાદ ભારતમાં સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા. ત્યારબાદ ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શું દર્શાવ્યું છે? 34 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો, ભારતીય બંધારણની અનુસૂચિમાં ભારતના રાજ્યો વિશેનો ખ્યાલ દર્શાવેલો છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યની મુદત ટોટલ કેટલા વર્ષની હોય છે? 35 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 6 વર્ષની મુદત હોય છે. યાદ રાખો, અમુક 5 વર્ષની કરી નાખશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની રાજ્યસભાના જે સભ્ય હોય છે એની ટોટલ મુદત ગણવામાં આવે તો 6 વર્ષની હોય છે. ત્યારબાદ કયો બાદશાહ છે તે આલમગીર તરીકે ઓળખાતો હતો? તો 36 નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઔરંગઝેબ. ત્યારબાદ આંખ, કાન અને નાકના કવિ તરીકે ઉમાશંકર જોશીને કહ્યા, કોને કહ્યા ટૂંકમાં? બરોબર, 37 નંબરનો પ્રશ્ન તો કે ચુનીલાલ મડિયાએ ઉમાશંકર જોશીને આંખ, કાન અને નાકના કવિ કીધા હતા. ત્યારબાદ શાંત કોલાહલ કાવ્ય સંગ્રહ કયા કવિનું છે? 38 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, રાજેન્દ્ર શાહ. શાંત કોલાહલ કાવ્ય સંગ્રહ છે તે રાજેન્દ્ર શાહની કૃતિ છે. ત્યારબાદ આગળ વધીએ કે લોકસાગરના તીરે તીરે કોલમ વર્તમાન પત્રમાં કોને લખેલું છે? 39 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, ઈશ્વર પેટલીકર. શું જવાબ આવશે? ઈશ્વર પેટલીકર. ત્યારબાદ વાત્રકના કાંઠે પીઠીનું પડીકું નવલિકા કયા સર્જકની છે? 40 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે ઓપ્શન નંબર સી, પન્નાલાલ પટેલ. વાત્રકના કાંઠે પીઠીનું પડીકું લેખક વિદ્યાર્થી મિત્રો છે અથવા તો સર્જક છે પન્નાલાલ પટેલ. ત્યારબાદ વ્યાજનો વારસ, સગડા જયસંગનો સાળો, આ બંને વિદ્યાર્થી મિત્રો નવલકથા. વ્યાજનો વારસ તો ખ્યાલ હોય જ, બરોબર. 41 નંબરની પ્રશ્ન છે. જવાબ આવશે સુનીલાલ મડિયા. વ્યાજનો વારસ કોને લખેલી છે? સુનીલાલ મડિયા. અને સાથે યાદ રાખો કે સગડા જયસંગનો સાળો એ પણ આવશે સુનીલાલ મડિયા. ત્યારબાદ આગળ વધીએ હવેલી એકાંકીના રચયિતાનું નામ જણાવો. હવેલી, કભી આવો હવેલી પે. બરોબર, જવાબ આવશે ઉમાશંકર જોશી. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેથના પ્રશ્નો આપણે સોલ્યુશન નથી કરતા, આપણે સીધા પહોંચી જઈએ કમ્પ્યુટર ઉપર. MS એક્સેલની અંદર ઊભી હરોળ ટોટલ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? એવો પ્રશ્ન પૂછેલો છે. 51 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે 256 હોય છે. કેટલી હોય છે? 256. તો અહીંયા આપણો આન્સર 256 ક્યાં આવેલો છે? ઓપ્શન નંબર સી ની અંદર. પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ કી? તો કે F5 કઈ કી વિદ્યાર્થી મિત્રો? F5 કી યાદ રાખજો. ત્યારબાદ HTML જે ભાષા છે કમ્પ્યુટરની એક પ્રકારની ભાષા છે, હાઇપરટેક્સ મલ્ટી ટાસ્કિંગ આવા પ્રકારની. તો વિદ્યાર્થી મિત્રો આ જે ભાષા હાઇપરટેક્સ મલ્ટી લેંગ્વેજ ભાષામાં વપરાતી માર્કઅપ સંજ્ઞા કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે 53 નંબરના ક્વેશ્ચનની અંદર તો કે એને ટેગના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં ડેસ્કટોપની સૌથી ઉપરની જે પટ્ટી હોય છે એને શું કહેવાય? બધાને ખબર હશે વિદ્યાર્થી મિત્રો. 56 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે એને ટાઇટલ બાર કહેવાય. ઉપરની જે પટ્ટી હોય ને એને કેવા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ટાઇટલ બારના નામે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. હૈયું જાણે હિમાલય, હૈયું જાણે હિમાલય અલંકાર ઓળખાવનો કીધો છે. 55 નંબરનો પ્રશ્ન. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર. કેવો? હૈયું જાણે તો કે કેવું? હિમાલય જેવું, તો કે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ શિશુ સમાન ગણી અને સહદેવને અલંકાર કયો છે? શિશુ સમાન ગણી સહદેવને અલંકાર કયો છે? 56 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે તો કે ઉપમા અલંકાર આવે છે.
ઉપમા અલંકાર આવશે, ઉપમા આપેલી છે. ત્યારબાદ કરેલા ઉપકારને ભૂલી જનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ. કરેલા ઉપકારને ભૂલી જનાર, જો કે અત્યારે આવું જ બને છે, ગમે તેટલા તમે કોઈની પર ઉપકાર કરો પણ અંતે તે ભૂલી જ જતા હોય છે. તો એ પ્રમાણે કે કરેલા ઉપકારને ભૂલી જનારને શું કહીશું? તો કે કૃતજ્ઞ કહીશું. શું કહીશું? કૃતજ્ઞ. ત્યારબાદ કણસલા ગુંદી કે જોડીને અવાજ કાઢવાની જે જગ્યા હોય, 58 નંબરનો પ્રશ્ન, એને શું કહીશું? ખળું કહીશું. શું કહીશું? ખળું. ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો તેને શુદ્ધ ગુજરાતી દેશી ગામડાની ભાષામાં ખળું કહેવાય. ત્યારબાદ આગળ વધીએ. 59 નંબરનો પ્રશ્ન કે જેને રામ રાખે તેને કોણ ચાખે? સાહિત્યકારની પંક્તિ કયા સાહિત્યકારની છે? 59 નંબરનો ક્વેશ્ચન, તો કે ધીરા બારોટ, એટલે કે ધીરા પ્રતાપ બારોટ. રામ રાખે તેને કોણ ચાખે? મને શિશુ તને ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી, ચંદ ઓળખાવો. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો કેટલા અક્ષર હોય? તો કે 4 ઓપ્શન આપેલા છે. એમાં ખાસ કરીને શાર્દુલ, વિક્રેડિટ અને પૃથ્વી અને એ બેના 17 અક્ષર છે. 17 કેટલા અક્ષર છે? અક્ષરો ગણી લેવાના. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. ઓકે, 17 અક્ષર છે, બરોબર. 60 નંબરનો પ્રશ્ન છે. 17 અક્ષર છે એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કાં તો પૃથ્વી હોય ને કાં તો શાર્દુલ, વિક્રેડિટ હોય, બરોબર. હવે એમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ અક્ષર કેવો છે? તો કે લઘુ છે. બીજો અક્ષર કેવો છે? તો કે વિદ્યાર્થી મિત્રો ગુરુ છે. તો લઘુ ગુરુ એ રીતે જ્યારે આપેલું હોય, લઘુ ગુરુ અને પછી પાછો કે લઘુ, લઘુ ગુરુ લઘુ, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલું છે. તો વચ્ચે જ્યારે બમ્પ આવતો ને એટલી વસ્તુ યાદ રાખવાની. જો લઘુ ગુરુ લઘુ એટલી 3 વસ્તુ યાદ રાખી લેવાનું. જ્યારે લઘુ ગુરુ લઘુ વાક્યથી શરૂઆત થાય અને 17 અક્ષરની માત્રા હોય ત્યારે હંમેશા પૃથ્વીચંદ આવે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આન્સર થઈ જશે પૃથ્વી. ત્યારબાદ ચંદ ઓળખાવો. રે શ્રદ્ધા ગત થઈ પછી કોણ કાળ ન આવે? ઓકે, 4 વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જુઓ. 4 ઓપ્શન કેવા છે? તો કે 4 ઓપ્શન 17 અક્ષરની માત્રાવાળા છે. સોરી, 17 અક્ષરવાળા છે, માત્રાવાળા નહીં કહીશું. તો કે અહીંયા આપણે એ પ્રમાણે જોઈએ કે પ્રથમ અક્ષર કેવો છે? તો કે રે અને રે. તો વિદ્યાર્થી મિત્રો ગુરુ છે, બરોબર. સોરી, લઘુ છે. અને પછી વિદ્યાર્થી મિત્રો શરૂ તો લઘુ લઘુ લઘુ, 3 વસ્તુ લઘુ 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 સ્વરૂપે આપેલી છે. 61 નંબરનો પ્રશ્ન છે. આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે મંદા. ઓકે, લઘુ લઘુ ને ગુરુ છે, લઘુ લઘુ ને ગુરુ, એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આવશે. એટલે મંદાક્રાંત આપણો આન્સર થઈ જશે 61 નંબરના પ્રશ્નની અંદર. આગળ વધીએ. સમાનાર્થી શબ્દ દૂધ. દૂધનો સમાનાર્થી શું થશે? તો કે ક્ષીર, ઓપ્શન એ. ત્યારબાદ આબરૂનો વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કીર્તિ. ત્યારબાદ દુનિયાનો છેડો ઘર. આમાં નો છે એ કઈ વિભક્તિ છે? બરોબર, નો છે તે કઈ વિભક્તિ છે? 66 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી વિભક્તિ છે. કઈ છઠ્ઠી? છઠ્ઠી વિભક્તિ, નો ની નું ના. ત્યારબાદ આગળ વધીએ. ફાગણમાં વૃક્ષો. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું, રેખાંકિત શબ્દનો કૃદંત ઓળખાવો. વિદ્યાર્થી મિત્રો 65 નંબરનો પ્રશ્ન છે. જવાબ શું આવશે? તો કે વિધ્યર્થ કૃદંત આવશે, વિધ્યર્થ કૃદંત. ત્યારબાદ ગણિત રિઝનિંગનું સોલ્યુશન આપણે જોતા નથી, બરોબર, અને સીધા પહોંચી જઈએ 71 નંબરના પ્રશ્ને. વેલ ડિસ્પોઝ ટુ ખાલી જગ્યા, એટલે કે તમારે એનો અર્થ જણાવવાનો છે. 71 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ફ્રેન્ડલી ઓર હેલ્પફુલ ટુ સમબડી, ઓપ્શન ડી. ત્યારબાદ ઇડિયમ્સ થ્રો અ સ્પેનર. તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો થઈ જશે ટુ રેબોટેજ અ પ્લાન, ઓપ્શન બી. ત્યારબાદ હી વોઝ વેરી કોર્જિયસ. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમારે શું તો કે નેગેટિવમાં ફેરવવાનું છે. તો કે વોઝ આપેલું છે, વોઝનું તમારે નેગેટિવ કરો શું થશે? 73 નંબરનો પ્રશ્ન છે. વોઝનું શું થાય? તો વોઝ નોટ થાય. તો વોઝ નોટ એક જ જગ્યાએ આપેલો છે, ઓપ્શન ડીમાં. આ પ્રશ્ન બધામાં આવે છે અને બધામાં આપણે સોલ્વ કરીએ છીએ. ત્યારબાદ ઇટ માઇટ રેઇન ટુડે. ઇટ માઇટ રેઇન ટુડે, જો આ પણ એ જ પ્રકારની છે. જો માઇટ આપેલું છે અને માઇટમાં પછી પાછળ શું આપેલું છે કે ઈટ આપેલું છે. તો ઈટ તો બધાની પાછળ આવશે જ, બરાબર, પરંતુ મે નોટ આવશે કે માઇટ નોટ આવશે, એ બંનેમાંથી એક જોવાનું રહે. તો આમાં કંઈ કાળ તો કંઈ ફરતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 74 નંબરનો પ્રશ્નમાં શું જવાબ આવશે? તો કે માઇટ નોટ આવશે. તો માઇટ નોટ, ઓપ્શન બી આપણો જવાબ થઈ જાય. આ ક્વેશ્ચન ટેગમાં આ પ્રમાણેનું હોય છે, બરાબર. ત્યારબાદ ડુ નોટ ગો આઉટ, ચેન્જ ધ વોઇસ. ડુ નોટ ગો આઉટ, 75 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો યુ આર ફોરબિડન ટુ ગો આઉટ, ઓપ્શન ડી આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો અને વાત કરીએ સાચી જોડણી શોધો. અભિરુચિ, અભિમુખ, અનુશીલન અને પ્રતીતિ. તો કે અભિરુચિ 83 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે અભિરુચિ. પહેલી જોડણી સાચી દેખાય છે અહીંયા, આપણો આન્સર એ થઈ જશે.
ખોટી જોડણી શોધો. 84 નંબરનો પ્રશ્ન. તો કારીગરી એ તો ડન છે, બરોબર. ત્યારબાદ વિલંબિત એ પણ ડન છે. શિક્ષિકા ઓકે એ પણ ડન છે. શારીરિકમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ છે, ખાસ યાદ રાખજો, બરોબર. તો અહીંયા આપણો આન્સર શું થઈ જશે? તો કે આન્સર થઈ જશે ઓપ્શન ડી. ત્યારબાદ શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. કૃદંત તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનો છે. જવાબ આવશે ભૂત કૃદંત. યોજાઈ હતી વહી ગયો, બરોબર. કાળ જતો રહ્યો છે. ભૂત કૃદંત. ત્યારબાદ આગળ વધીએ. તે દયાળુ રાજા છે. વિશેષણનો પ્રકાર જણાવો. કેવો? તો કે દયાળુ. શું દર્શાવેલું છે 84 નંબરમાં? તો કે ગુણ દર્શાવેલો છે, રાજાનો ગુણ. તો કે ગુણવાચક આવે. ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 87 નંબરનો પ્રશ્ન. આ તો તમે કરંટ વાંચતા હોય તો પણ ખ્યાલ આવે, 24 ડિસેમ્બર. ત્યારબાદ હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? 88 નંબરનો ક્વેશ્ચન. જવાબ આવશે 1984ની અંદર. નાગાર્જુન સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલા? મોસ્ટ આઈએમપી. બધા બંધ હોય ને બધા બંધ તૈયાર કરી નાખવાના, કારણ કે બંધ પૂછાય છે. જોઈ લેજો તમે પરીક્ષાની અંદર, એક બંધવાળો પ્રશ્ન હશે જ, એટલે બંધ તૈયાર કરી નાખજો. તો કે નાગાર્જુન બંધ છે 89 નંબરનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલો છે. ત્યારબાદ પચ્ચમ, ખદીર, બેલા, ખાવડા આ બધા છે એ કઈ જગ્યાએ આવેલા છે, અથવા તો કયા કયા અખાતને વિદ્યાર્થી મિત્રો ટચ કરતા હોય છે? 90 નંબરનો પ્રશ્ન છે. સાવ ઇઝી પ્રશ્ન છે. કચ્છના મોટા રણને યાદ રાખજો. આજે વિદ્યાર્થી મિત્રો આ રીતનું હોય છે કચડો આપણો આ રીતનો કચડો હોય છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધા બેટ ક્યાં આવેલા છે? અહીંયા આ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં બધા આવેલા છે, બરોબર. અહીંયા નથી આવેલા, યાદ રાખજો. અહીંયા કચ્છનું નાનું રણ છે, અહીંયા કચ્છનું મોટું રણ છે. આગળ વધીએ. નાણાકીય નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? 91 નંબરનો પ્રશ્ન. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નીતિ આયોગ. નીતિ આયોગ. અત્યારે જે આપણે પંચવર્ષીય યોજના હતી, એ પંચવર્ષીય યોજના જે લાગુ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી, અને હવે નીતિ આયોગ અમલીકરણ કરવામાં આવ્યું, તો એ એક બંધારણીય સંસ્થાનો ભાગ નથી, યાદ રાખજો. ત્યારબાદ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કોને શરૂ કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા. કોને શરૂ કર્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યારબાદ તાજમહેલ એ વસ્તુ શું છે? મહેલ છે, દરગાહ છે, મકબરો છે કે પછી મસ્જિદ છે? 93 નંબરનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તાજમહેલ છે એક મકબરો છે. આ પ્રશ્ન કદાચ નહીં વાંચેલો હોય. ત્યારબાદ કાઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વાઘજી ઠાકોર. કાં વિદ્યાર્થી મિત્રો કેવો પ્રશ્ન છે? વાઘજી ઠાકોર. કયા વાઘજી ઠાકોર? મણિ મંદિર બંધ થયું ને એ જ વાઘજી ઠાકોર. ક્યાં આવેલું છે મણિ મંદિર? મોરબી ખાતે આવેલું છે, બરોબર. જેની પ્રેમ કથા વિદ્યાર્થી મિત્રો આખા સૌરાષ્ટ્રની અંદર જાણીતી હતી, એવા વાઘજી ઠાકોર, જેને કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કીર્તિદેવ મુંજાલ સાથે મેળા પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું? 95 નંબરનો પ્રશ્ન છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, શંકરસિંહ વાઘેલા. ત્યારબાદ આગળ વધીએ. 2018નો વિન્ટર ઓલિમ્પિક કયા દેશમાં આયોજિત કરવામાં આવશે? ચલો આ તો આપણે કેન્સલ કરીએ, પ્રશ્ન કરંટનો છે. DRDOની સ્થાપના. આ પ્રશ્ન પૂછાય. DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? ISROની સ્થાપના ક્યારે થઈ હતી? ઇન્ડિયન રિસર્ચ સ્પેસ સેન્ટરની સ્થાપના ક્યારે થઈ હતી? આવા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે. યાદ રાખજો DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1958ની અંદર. 1958ની અંદર. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ત્યારબાદ DRDOનું પૂરું નામ જેટલા વિદ્યાર્થીઓને આવડતું હોય, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ એનું વિદ્યાર્થી મિત્રો પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં રોડ સલામતી. ઓકે, DRDOનું વિદ્યાર્થી મિત્રો મુખ્યાલય ક્યાં આવેલું છે એ તમે જણાવી દેજો. સ્થાપના આપણે કહી દીધી, એનું પૂરું નામ કહી દીધું, એનું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે કોમેન્ટ બોક્સમાં પ્લીઝ તમે જણાવજો. ત્યારબાદ તાજેતરમાં રોડ સલામતીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, આ પ્રશ્ન નહીં લઈએ, કરંટનો હતો એટલે. ત્યારબાદ ભારતની પ્રથમ વન ડે ટીમના કેપ્ટન કોણ હતું? ભારતની પ્રથમ વન ડે ટીમના કેપ્ટન કોણ હતું? આ પ્રશ્ન પૂછાય તો કે અજીત વાડેકર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આજના પ્રશ્નો જોયા. લગભગ વિદ્યાર્થી મિત્રો આપણે 70 જેટલા પ્રશ્નો જોયા છે ગણિત રિઝનિંગને બાદ કરતા, બરોબર. તો આ બધા પ્રશ્નો એકવાર વિદ્યાર્થી મિત્રો સવારે ફરીથી PDF મૂકવો એટલે રિવિઝન કરી લેજો, અને ગણિત રિઝનિંગના પ્રશ્નો તમે જાતે સોલ્યુશન દાખલા ગણી અને કરી શકો છો. ફરીથી જોડાયેલા રહેજો ચેનલ સાથે. કાલે ફરી મળીશું એક નવા પેપરની સાથે. ત્યાં સુધી